નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડના પ્રવાસે। ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મુલાકાત। આ પ્રવાસ ત્રણેય દેશો સાથેના ભારતના દ્વિપક્ષી સંબંધો નવી ઊંચાઈએ લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી સ્માર્ટ સિટી મિશન હેઠળ ત્રીજા તબક્કામાં વધુ 30 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરતા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ। ગુજરાતના વધુ 3 શહેરો રાજકોટ, ગાંધીનગર અને દાહોદનો સમાવેશ થતા નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી। ઇન્દિરા સરકારે લાદેલી કટોકટીના કાળા દિવસોના સંભારણા યુવા પેઢી સુધી પહોંચાડવા ગ્રંથસ્થ કરે છે પ્રસાર ભારતી ચેરમેન એ સૂર્યપ્રકાશ। મૂળભૂત અધિકારોનું હનન તથા અખબારી આઝાદીને ગળે ટૂંપો દેવાની ઘટના લોકશાહીનું સૌથી કાળું પ્રકરણ। અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં। મોસાળ સરસપુરથી પાછા ફરેલા જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નેત્રોત્સવ વિધિ અંગે ચંગે સંપન્ન। પોલીસ તંત્રે પણ ગ્રાન્ડ રિહર્સલ કરી પોતાની સજ્જતાની આપી સાબિતી। સમાચાર વિસ્તારપૂર્વક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડના પ્રવાસે રવાના થયા છે। 27મી જૂન સુધી ચાલનારા આ પ્રવાસમાં તેઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે। પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પ્રવાસથી ત્રણેય દેશો સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં ઘણી મદદ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની 3 દેશોની યાત્રાના પ્રથમ પડાવમાં 24 જૂને પોર્ટુગાલની રાજધાની લિસ્બન પહોંચશે। આ એક દિવસના પ્રવાસમાં પોર્ટુગાલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા સાથે જુદા જુદા દ્વિપક્ષીય મુદ્દે વાતચીત કરશે। ચર્ચા વિચારણા બાદ બંને દેશો વચ્ચે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહયોગ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે। We expect that more visits will be take place and more collaboration between the two countries will take place. Not only on the cultural level, लेकिन even on the business level. अभी थोड़े महीने पे इंडिया में गए थे हम तो कोस्टा, तो वहाँ भी उसका भारत सरकार का बहुत अच्छा स्वागत किया और नरेंद्र मोदी इधर आएंगे तो पोर्चुगीज लोगों उसको सिर पर चढ़ाएंगे। પોર્ટુગાલથી પીએમ મોદી અમેરિકા જવા રવાના થશે અને 25 જૂને વોશિંગ્ટન પહોંચશે, જ્યાં તેઓ સીઈઓ ફોરમની બેઠકમાં ભાગ લેશે અને ભારતીયોને સંબોધિત કરશે। 26 જૂને પીએમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ બેઠક છે। On 25th there will be meetings with the CEOs and the business representatives, senior representatives from the business community, and of course there will also be a community event. On 26th forenoon there will be calls on the Prime Minister by senior officials, dignitaries of the US administration, and in the afternoon we have the official engagement with President Trump. There will be official level talks and followed of course by the protocol events. અમેરિકા યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 જૂને નેધરલેન્ડ પહોંચશે, જ્યાં તેઓ માર્ક રૂટે અને સમ્રાટ રિયો એલેક્ઝાન્ડર સાથે મુલાકાત કરશે। ભારત અને નેધરલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સંબંધને 17 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। તેને જોતા આ યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રમાં પરસ્પર સહયોગ એક મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે। બેઠક દરમિયાન બંને દેશોના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય વેપારને વધારવા ચર્ચા કરશે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ગઈકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ પ્રસંગે સંસદ ભવનમાં તેઓની સાથે પ્રધાનમંત્રી મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે એનડીએના ઘટક પક્ષ પાસે 48.6% મત હોવા ઉપરાંત અન્ય દ્રમક, બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર પરિષદ અને જદયુ જેવા પ્રાદેશિક પક્ષનો ટેકો મળી ગયો હોવાથી રામનાથ કોવિંદની જીતમાં કોઈ મિનમેખ નથી। રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું મતદાન 17મી જુલાઈએ યોજાયા બાદ 20 જુલાઈએ મતગણતરી થવાની છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદની ગરિમાની જાળવણીને દેશની મહાન લોકતાંત્રિક પરંપરાના રક્ષણ માટે તેઓ કાર્ય કરશે।
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ સ્માર્ટ સિટી મિશન હેઠળ ત્રીજા તબક્કામાં 30 શહેરોની જાહેરાત કરી હતી. આ સાથે યાદીમાં સામેલ શહેરો માટે 57,393 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી. આ સાથે કુલ સ્માર્ટ શહેરોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કુલ રોકાણ વધીને 1,91,155 કરોડ રૂપિયા કરાયું હોવાની માહિતી શ્રી નાયડુએ આપી હતી. 30 શહેરોમાં તિરુવનંતપુરમ, અમરાવતી, પટના, મુઝફ્ફરપુર, શિમલા, દહેરાદૂન, સતના, શ્રીનગર, જમ્મુ સહિત ગુજરાતના રાજકોટ, ગાંધીનગર અને દાહોદનો પણ સમાવેશ થયો છે. યાદી જાહેર થતાં જ ગાંધીનગર, દાહોદ તથા રાજકોટમાં આનંદની લાગણી ફરી વળી હતી. દાહોદમાં તો લોકોએ ફટાકડા ફોડીને આ જાહેરાતને વધાવી હતી. ગાંધીનગરના કમિશનર DN મોદીએ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટ્સની માહિતી આપી હતી. મુખ્યત્વે આગામી 5 વર્ષ દરમિયાન ગાંધીનગરને 500 કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી અને 500 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારની તરફથી સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ્સ કરવા માટે સહાય મળનાર છે. આ ઉપરાંત 62 કરોડ, 88 કરોડ અને અલગ અલગ પ્રોજેક્ટ્સમાંથી જે રેવન્યુ જનરેટ કરવામાં આવશે એના બીજા 284 કરોડ એમ કરીને કુલ મિલાકે 1,408 કરોડ રૂપિયાના વિવિધ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ ગાંધીનગર શહેરને મળવા જનાર. આ આધુનિક સમયમાં દાહોદ ડિજિટલ અને વાઈફાઈથી સજ્જ થાય એવી અપેક્ષા સાથે નગરજનો વતી તંત્રનું અભિનંદન પાઠવું છું. સ્માર્ટ સિટીને જે ડિક્લેર કરવામાં આવી છે દાહોદ માટે ગૌરવની વાત છે અને જો એનો અમલ બરોબર થાય તો ખરેખર દાહોદ એવું સારા એવા શહેર તરીકે વિકસી જાય અને એની અંદર બી સારી એવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. કદાચ એરપોર્ટ બી આવી શકે છે અને અલગ એરિયાની અંદર આખો ભાગ ઊભો થઈ શકે એવું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ કાશ્મીરમાં અલગતાવાદીઓને પાકિસ્તાન તરફથી મળતા ભંડોળના પ્રકરણમાં બહુ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. EDએ આતંકી સંગઠન લશ્કરે તોયબાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. હાફિઝ ઉપરાંત હુરિયત કોન્ફરન્સ સામે પણ કેસ નોંધાયો છે. આ અગાઉ એક ખાનગી ચેનલે કરેલા સ્ટ્રિંગ ઓપરેશનમાં અલગતાવાદીઓને કાશ્મીરમાં ભાંગફોડની પ્રવૃત્તિ માટે પાકિસ્તાન તરફથી ભંડોળ મળતું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો, જેના પગલે રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ અલગતાવાદીઓની સઘન પૂછપરછ કરી હતી. હુરિયતના નેતાઓ પર આતંકી હાફિઝ અને પાકિસ્તાનના અન્ય આતંકી સંગઠનો પાસેથી પૈસા લઈને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો આરોપ છે. સોશિયલ મીડિયામાં ખૂંપેલી આજની યુવા પેઢીને 1975 થી 1977ની કટોકટી જેવા કાળખંડનું સ્મરણ કરાવવાનો પ્રયાસ પ્રસાર ભારતીના ચેરમેન અને પીઢ પત્રકાર A. સૂર્યપ્રકાશે કર્યો છે. આખા દેશને વિરાટ જેલમાં તબદીલ કરતી કટોકટી 21 મહિના ચાલેલી, જેનો પ્રતિકાર અત્યારે ટોચના સ્થાને છે. કટોકટીનો પ્રતિકાર કરનાર જાગૃત લોકોની પેઢીનો આક્રોશ કોંગ્રેસ પ્રતિકારમાં રૂપાંતર પામ્યો અને બાકીની વાત ખુદ મોટો રાજકીય ઇતિહાસ છે. કટોકટી સામે લડત આપતી ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવનાર સંઘના એક પ્રચારક છેક સુધી પકડાયા નહોતા. તેમનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી. કોંગ્રેસના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 40 વર્ષ અગાઉ દેશમાં કટોકટી લાદી મૂળભૂત અધિકારોનું હનન કર્યું. ત્યારે મીડિયા આલમની બુરી હાલત થયેલી. સેન્સરશીપને લીધે સરકારી અધિકારી મંજૂર કરે તેટલા જ સમાચાર છાપવાની અખબારોને ફરજ પડાયેલી. ઇન્દિરાજીનો વિરોધ કરનાર તમામને દેશ માટે ખતરારૂપ ગણાવી જેલ ભેગા કરવા મીસા નામે કાળો કાયદો પસાર કરાયેલો. લોકશાહીના ઇતિહાસમાં સૌથી કાળા પ્રકરણ તરીકે નોંધાયેલી કટોકટી વિશે પ્રસાર ભારતીના ચેરમેન A. સૂર્યપ્રકાશે 2 નમૂન પુસ્તક લખી આજની પેઢીને માહિતગાર બનાવવા મહેનત કરી છે. It was the darkest hour for India's democracy because we slipped from being a vibrant democracy into a dictatorship. I believe I have written this book because I believe that every generation needs to know the story of the emergency. આંતરિક સલામતી પર ખતરો હોવાનું કારણ આગળ ધરીને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ 352(1) હેઠળ કટોકટી લાદવાનો વટહુકમ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ પાસે બહાર પડાવેલો. भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. इससे आतंकित होने का कोई कारण नहीं है. કટોકટીનો સમયગાળો 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી એટલે કે 21 મહિના જેટલો રહેલો. સોશિયલ મીડિયાના જમાનામાં જીવતી આજની પેઢીને અભિવ્યક્તિની આઝાદી ખૂંચવાઈ જવાનો અહેસાસ સુદ્ધા નથી.
ત્યારે કટોકટીનો ઇતિહાસ તેમને જણાવવો જ પડે. રાજકીય મહત્વાકાંક્ષાને લીધે લદાયેલી કટોકટીનો વિરોધ કરનાર તમામ રાજકીય વડીલને ઇન્દિરા સરકારે જેલ ભેગા કરેલા. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, જ્યોર્જ ફર્નાન્ડીસ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, ચંદ્રશેખર, મધુ દંડવતે, રામકૃષ્ણ હેગડેના જેલવાસને લગતી વિગતો એ સૂર્યપ્રકાશના પુસ્તકમાં સામેલ છે. ગુજરાતમાં પણ સંઘ અને જનસંઘના કાર્યકર્તાઓની મોટા પાયે ધરપકડ થયેલી. છતાં જનતા મોરચાની અહીં સરકાર હોવાથી લડત આપવી સંભવ બની હતી. સંઘના તત્કાલીન પ્રચારક નરેન્દ્ર મોદી પોલીસને હાથતાળી આપી ભૂગર્ભ લડતનું સંકલન કરતા રહેલા અને કટોકટી ઉઠી ગયા પછી સંઘર્ષમાં ગુજરાત નામનું યાદગાર પુસ્તક લખેલું. નાગરિક સ્વાતંત્ર્યને ગળે ટૂંપો દેવા માટે સંસદ પાસે કેવા કાળા કાયદા ઇન્દિરાજીએ પસાર કરાવેલા તેની વિગત નવી પેઢીએ ખરેખર જાણવા જેવી છે. આપણી લોકશાહીમાંથી નાગરિક સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની આઝાદી અને મૂળભૂત અધિકારોનો લોપ કરવા માટે કોંગ્રેસની કોશિશની વાત ઇતિહાસબદ્ધ કરવા માટે પ્રસાર ભારતીના અધ્યક્ષે ખૂબ મહેનત કરી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અષાઢી બીજ એટલે રથયાત્રાનો દિવસ. જગતનો નાથ ભગવાન જગન્નાથ ભક્તજનોને દર્શન દેવા નગરયાત્રાએ નીકળશે, જેની તડામાર તૈયારી જગન્નાથ મંદિરમાં હાલ ચાલી રહી છે અને સાથોસાથ સલામતી વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે. જોઈએ એક રિપોર્ટ. જય રણછોડ માખણ ચોરના નારા સાથે ભક્તોનો ઘોડાપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં જોવા મળે છે. વહાલાના વધામણાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ મંદિરનું પ્રાંગણ પણ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. ભગવાનના નેત્રોત્સવની વિધિ રંગે ચંગે સંપન્ન થઈ. મામાના ઘરેથી પરત ફરેલા ભગવાનની પ્રથમ આરતી મંદિરના મહંત દિલીપદાસજીએ ઉતારી. આ આરતીના દર્શનનો લાહવો અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી ગૌતમ શાહે પણ લીધો હતો. આજે સમગ્ર જગન્નાથ મંદિરને લોક ઉત્સવ તરીકે અત્યારે ઉજવાઈ રહ્યો છે અને ભગવાનનું આગમનને લોકો વધાવી રહ્યા છે. મંદિરમાં પધારેલા તમામ ભક્તજનો તથા સંતો મહંતો માટે 24 કલાક રસોડું ધમધમે છે અને ભાવિકો કાલી રોટી, સફેદ દાળ એટલે કે માલપુઆ અને ખીરનો પ્રસાદ ભંડારામાં લઈ રહ્યા છે. રંગે ચંગે ઉજવાનારા રથયાત્રા પર્વમાં કોઈ અસામાજિક તત્વો ભંગ ના પાડે તે માટે પોલીસ તંત્ર દ્વારા સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાથી સજ્જ વાન તેમજ પોલીસ દળની સાથે આરએએફના જવાનો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. સંતોનો સંઘ, ભક્તજનોની ભીડ, ગજરાજોની તૈયારી અને ચુસ્ત સલામતી વ્યવસ્થા આતુર છે રથયાત્રાનું સ્વાગત કરવા માટે. જગન્નાથજી મંદિર ખાતે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ખાસ કરીને પરંપરા પ્રમાણે જગન્નાથજી મંદિરની પરંપરા પ્રમાણે ખાસ ભંડારાનું આયોજન કરવું. આ ભંડારામાં ખાસ વિશેષતા એ છે કે કાલી રોટી ને ધોલી દાળ. કાલી રોટી એટલે કે માલપુડા અને દૂધપાકનો આજે પ્રસાદ ગ્રહણ કરી લોકો ભાવિક ભક્તો ધન્યતા અનુભવશે. ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આગામી 25 જૂને બોટાદના ગઢડા ગામે પણ ભગવાન જગન્નાથજીની 24મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી હોય સૌ કોઈ તૈયારીઓમાં લાગી ગયા છે. અષાઢી બીજના પાવન દિને નીકળનારી રથયાત્રા અંબાજી ચોકથી પ્રસ્થાન કરશે, ત્યારે તેમાં હમીરજી ગોહિલની શહાદતનું ફ્લોટ્સ, શનિદેવની યાત્રા, સર્જિકલ સ્ટ્રાઇક અને સ્વચ્છતા અભિયાન સહિતના આશરે 60થી વધુ ફ્લોટ્સ અને વાહનો જોડાશે. તો રાસ મંડળીઓ અને બેન્ડવાજાની ટીમ આકર્ષણ જમાવશે. ગઢડા ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમિતિ દ્વારા રથ શણગારવાથી લઈ પ્રસાદ તૈયાર કરવા સુધીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ક્રિકેટ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 5 વન ડે મેચની શ્રેણીમાં પહેલી મેચ વરસાદના કારણે અનિર્ણિત રહી હતી. ટ્રિનિદાદમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 39.2 ઓવરમાં 3 વિકેટના નુકસાને 199 રન કર્યા હતા. જોકે ત્યારબાદ વરસાદના કારણે મેચ ફરીથી શરૂ થઈ શકી ન હતી, જેના પગલે અંતે મેચને રદ કરવાની ફરજ પડી હતી. ભારત તરફથી શિખર ધવને 87 અને રહાણે 62 રનની શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં પૂર્ણ કરી રહ્યા છીએ. નમસ્કાર.